एसटीवी न्यूज़ सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। લાયન્સ ક્લબ આટલિયાની અધ્યક્ષતામાં 32મા પ્રમુખ સેક્રેટરીનો શપથવિધિ સમારોહ યોજાયોલા. ક્લબ આટલિયાની 32મા પ્રમુખ સેક્રેટરી ખજાંચી અને બોર્ડના સભ્યો વર્ષ 2024-25ના માટે શપથ વિધિ સમારોહ કચ્છ કડવા પાટીદાર સમાજના હોલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ચાલુ વર્ષમાં પ્રમુખલા નિલેશભાઈ મિસ્ત્રી દ્વારા પૂરા વર્ષ દરમિયાન ક્લબની અંદર સારું કામ અને ડોનેશન સાથ સહકાર આપનાર સભ્યોને સન્માનવામાં આવ્યા. શપથવિધિના અધિકારી લાપરેશભાઈ પટેલ આવતા વર્ષમાં 2024/25ના ડિસ્ટ્રિક્ટ 3232Fના ગવર્નર છે. એમના દ્વારા પ્રમુખલા સનત પટેલ સેક્રેટરીલા, નરેશ વસી ખજાંચીલા, તેજસ ગાંધી અને બોર્ડ મેમ્બરોને અલગ અંદાજમાં શપથ લેવડાવ્યા હતા. મુખ્ય મહેમાનલા ડોક્ટર વિજયભાઈ દેસાઈ દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી. બીજા મુખ્ય મહેમાનલા મુબારક કસલી PDGએ પણ શુભેચ્છા પાઠવી હતી અને આવનાર વર્ષમાં વધુમાં વધુ સેવાકીય કાર્યો થાય અને કાયમી પ્રોજેક્ટોની સાર સંભાળ સાથે નવા પ્રોજેક્ટ કરવા આશીર્વાદ આપ્યા હતા. હાલના સેક્રેટરીલા નિમિષા મિસ્ત્રી દ્વારા ચાલુ વર્ષની સેવાકીય કાર્યોની ઝાંખી કરાવવામાં આવી હતી. આ સમારોહમાં ક્લબ સભ્યો ચીખલી, બિલીમોરાયુગમાં, ગણદેવી, અમલસાડ રિજિયનના સભ્યો હાજર રહ્યા હતા. તેમજ બિલીમોરાની સેવાકીય ધાર્મિક સંસ્થાઓમાં હોદ્દેદારો, કચ્છી સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો સૌ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી અને ક્લબ અને અન્ય દાતાઓ દ્વારા સેવાકીય કાર્ય માટે દાન પણ આપ્યું હતું. આરસી ક્લબના હોદ્દેદારો, ડિસ્ટ્રિક્ટના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતાલા. ગીતા સોલંકીલા, રશ્મિ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતેલા તેજસ ગાંધી દ્વારા નામી અનામી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.